24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ ખાબક્યો। 22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં વરસાદ ખાબક્યો। વિસાવદરમાં 4.4 ઇંચ વરસાદ વરસ્યો। વડોદરામાં 3.8 ઇંચ, જૂનાગઢમાં 3.6 ઇંચ, ગઢડામાં 3.3 ઇંચ, તાલાલા અને ગીર ગઢડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। પાદરામાં 2.9 ઇંચ, ખાંભામાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો। સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાણીમાં તણાયેલા 2 યુવકોનું રેસ્ક્યુ કરાયું। ખાંભડા ગામે ઉતાવળી નદીમાં આ યુવકો ફસાયા હતા। બાઇક સાથે 2 યુવકો તણાયા હતા। મધરાત્રે સુરક્ષા તંત્રની ટીમે કામગીરી કરી। ફસાયેલા બંને યુવાનોનું બરવાડા પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું। મધરાત્રિના સમયે બંને યુવાનો વાડીથી ગામમાં જઈ રહ્યા હતા। ગામમાં જતા સમયે બાઇક પાણીના પ્રવાહમાં ફસાયું। ખાંભડા ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો ખોલાયો હતો। લોકોને નદીના પ્રવાહમાં અવરજવર ન કરવા અપીલ કરી છે। મેં બરવાળા પોલીસ પીઆઈ અંસાલ સાહેબને ફોન કરી અને જાણ કરી અને તરત એમને ટીમ મોકલી અને તાત્કાલિક એમને બધા માનપા જઈને બસાવી લીધા છે। બેનો જીવ બસી ગયો છે કે અહીંયાથી જે પંચાયત તરફ ખાંભડાનો જે જવાનો રસ્તો છે ત્યાં બાઇક કોઈ સ્લીપ થતાં કે એવા અસાધારણ સંજોગોની અંદર 2 યુવાનો જે છે એમનું બાઇક આગળ તણાઈ ગયું હતું। એને કાઢવા માટેનો પ્રયાસ કરતાં એમનું પણ ડ્રાઉનિંગ થયા હોવાની માહિતી મળી હતી, જેમાં પોલીસે અહીંયાથી ક્વિક રિસ્પોન્સ કરતાં અહીંના એએસઆઈ શક્તિસિંહ ગોહિલ અને એમની ટીમ જે છે એના દ્વારા સામેની સાઈડથી ખૂબ સુંદર કામગીરી કરી અને એમણે એ લોકોને ડ્રાઉનિંગ થતા હતા એ દરમિયાન જે છે એ આગળ પાણીમાં જઈ અને બહાર કાઢી લીધેલા છે। જેતપુરમાં ભાદર 1 ડેમના ગેટ ખોલાતા ભાદર નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ભાદર નદીમાં પૂર આવતા એક યુવક પાણીમાં ફસાયો। દરગાહ નજીક બેઠેલો યુવક ફસાતા સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી હતી। નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ નદી કાંઠે પહોંચ્યા હતા। જેતપુર મામલતદાર અને રેસ્ક્યુ ટીમ પણ ભાદર નદીએ પહોંચી છે। બોટ અને દોરડાની મદદથી યુવકનું રેસ્ક્યુ કરાયું। ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ। ડેમ 100% ભરાતા 20 ગેટ ખોલાયા। ડેમનું રૂલ લેવલ જાળવવા 20 ગેટ ખોલવામાં આવ્યા। 1 ફૂટ સુધી ખોલાયા। 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડી પાલીતાણા અને તળાજાના ગામડાઓને એલર્ટ અપાયા। નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચન કરાયું। સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી છે। ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થયો છે। આ શેત્રુંજી ડેમ ભરાઈ જવાથી નીચવાસના 100 થી 110 ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે, તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે। અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। તાતણિયા, ઉમરિયા, પીપળવા, ધાવડિયા, લાસામાં વરસાદ વરસ્યો। ઉપરવાસમાં સતત વરસાદથી ધાતરવડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ખાંભા શહેરની ધાતરવડી નદી 2 કાંઠે વહી રહી છે। વરસાદી માહોલમાં શહેરોમાં ખાડા માથાનો દુખાવો બન્યા જ છે, પરંતુ નેશનલ હાઈવે પરના ખાડા જીવલેણ બની શકે છે। ભારે વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે પરના ખાડા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે। વલસાડમાં અમદાવાદ મુંબઈ હાઈવે પરના એક બનાવે દ્વિચક્રી વાહન ચાલકોની ચિંતા વધારી દીધી। નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે મોપેડ સવાર મહિલા પટકાઈ। હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો વચ્ચે જ પટકાઈ મહિલા। વલસાડના ઉમરગામના કરમબેલી ગામ નજીકનો બનાવ। મહિલાની પાછળ ચાલતી એક કારના ડેશબોર્ડ કેમેરામાં બનાવ કેદ થયો। જો કે આ બનાવમાં મહિલાનો આબાદ બચાવ થયો। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તંત્રની ફરી ઘોર બેદરકારી સામે આવી। તંત્રએ ખોદેલા ખાડામાં બાળક ખાબક્યું। પુત્રને બચાવવા જતા પિતા પણ ખાડામાં પડ્યા। સ્થાનિકોની મદદથી બંનેને બહાર કઢાયા। પાણીની લાઈન માટે ખાડા ખોદવામાં આવ્યા હતા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો કઈ રીતે એક બાળક ખાડામાં ખાબક્યું અને ત્યારબાદ તેના પિતા તેને બચાવવા જતા તે પણ ખાડામાં ખાબક્યા હતા। પાણીની લાઈન માટે આ ખાડા ખોદવામાં આવ્યા હતા।
સવાલ એ થાય છે કે જ્યારે ચોમાસાની સિઝન આવતી હોય તે પહેલા જ કામગીરીને ખતમ કરી દેવી જોઈએ, અથવા તો ચોમાસા દરમિયાન આ કામગીરી જો શરૂ કરવામાં આવી તો આખરે કેમ કરવામાં આવી તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. સીસીટીવીમાં આપ ઘટના જુઓ, કઈ રીતે પહેલા બાળકનું બેલેન્સ બગડે છે અને ત્યારબાદ પિતા પણ સંતુલન ગુમાવી દે છે તેને બચાવવાના ચક્કરમાં. દાહોદના ઝાલોદના કાળી મહુડી ગામે વરસાદે પ્રશાસનની પોલ ખોલી. માત્ર સામાન્ય વરસાદના કારણે નાળું તૂટી જતા ભારે હાલાકી સર્જાઈ. એક જ ગામના 3 નાળા પાણીમાં ધોવાતા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી. 2 નાળા માત્ર 3 વર્ષ પહેલા બનાવાયા હતા, જે થોડા જ વરસાદમાં તૂટતા ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો મુકતા જોવા મળ્યા. પુનિયા ફળિયાની અંદર એક કટારા ફળિયાની અંદર એક નાળું તૂટી ગયું છે. તો એ નાળાની અંદર માલ મટીરિયલ હલકી કક્ષાનું વાપરવાથી નાળું તૂટી ગયું છે અને આજુબાજુ રસ્તાની પણ વ્યવસ્થા નથી અને એકદમ પાતળી એકદમ 1 ઇંચ જેટલી આરસીસી કરવામાં આવી છે અને અંદર બી માટી નાખવામાં આવી છે. આ તમે જોઈ શકો છો કે આ એકદમ માટી નાખવામાં આવી છે અને આ એક નાળું નહીં 3 નાળા તૂટ્યા. કાળીમોડી પુનિયામાં સ્મશાન બાજુ જવા માટે, એક કાળીમોડી પુનિયામાં મુણિયાના ઘર બાજુ જવા માટે એ 35 લાખનું નાળું છે. એ નાળા બધા 3 ની હાલાકી ખરાબ, બિલકુલ ખરાબ થઈ ગયા. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જે આ નાળા કર્યા એ નાળા જે કામ કર્યું એ વ્યવસ્થિત કરો અને જે તેને કારણ કે આ જે પૈસા આયા એ સરકારના ગજે પૈસા કરતા, એટલે આ લોકો ભ્રષ્ટાચાર કરેલ છે. નાળો બનાવ્યું છે સરપંચની તે ખાલી પૂપડી જ બનાવી છે, આજુબાજુ માથોડો ભરીને પૂપડી બનાવી છે. આજે જવા માટે લોકોને રસ્તો સરકારે આપ્યા તે આ નાણા બધા જે એ ખાઈ ગયા. વારા ઘડીએ થોડો નાળો થાવે નશે તે જગા અમારી ખરાબ કરીને નાળા બાંધે તી બી કોણ રહ્યા તે આજે લોકોને જવા આવવા ઘણી તકલીફ છે. ઝાલોદ તાલુકાના કાળીમોવડી ગામે પુનિયા ફળિયા ખાતે જે 3 નાળા તૂટવાની ઘટના સામે આવી હતી ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સ્થળ પર છે અને આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પુનિયા ફળિયાના 3 નાળા જે તૂટી પડવા પામ્યા હતા. પુનિયા ફળિયાનું જે પહેલું નાળું આ છે અને અન્ય એક જે કટારા પરિવાર તરફ જતું નાળું તેમજ એક જે છે મુનિયા પરિવાર તરફ જતા જે ઘર તરફ જતા નાળા છે. અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પૂરેપૂરો જે રોડ છે તે ધોવાઈ ગયો છે. માત્ર સામાન્ય વરસાદમાં જ જે આવો રોડ ધોવાઈ જતો હોય તો સાફ જે ભ્રષ્ટાચારની બૂમો પણ ઉઠવા પામી છે. હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે નાળા છે તેને બરાબર જોઈન્ટ પણ નથી મારવામાં આવ્યા. જોઈન્ટ છે તે તમામ તૂટી ગયા છે અને અમુક જે નાળાઓ છે તે તો જોઈન્ટ પણ નથી કરવામાં આવ્યા. એટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હાલ જે ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર આ જે નાળા છે વર્ષ 2022-23 અને 23-24 ની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા છે. થોડો જ સમય થયો હતો અને થોડા સમયના માત્ર સામાન્ય વરસાદે જે તંત્રની પોલ ખોલી દીધી છે અને તમામ જે રોડ ઉપર ગાબડા પડી જવા પામ્યા હતા અને નાળા પણ તૂટી જવા પામ્યા હતા, જેને કારણે સ્થાનિકોને અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી રહી છે. ત્યારે આની યોગ્ય તપાસ થાય અને જે તે જવાબદાર અધિકારી તેમજ કામદારો પર, કોન્ટ્રાક્ટર પર જરૂરી કાર્યવાહી થઈ તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરાના માથે ફરી પૂરનો ખતરો મંડરાયો. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 1 ફૂટ જ દૂર છે. વિશ્વામિત્રી નદીની સપાટી 25 ફૂટે પહોંચી. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. મોડી રાત્રે નદીની સપાટી વધતા વડોદરાવાસીઓના જીવો ફરી તાળવે ચોંટ્યા. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અત્યારે શું સ્થિતિ છે વિશ્વામિત્રી નદીની અને વરસાદે વિરામ લીધો છે કે નહીં, અને ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે તેને લઈને પણ માહિતી આપજો. બિલકુલ દીપા, જો વડોદરા શહેરની અને વડોદરા વાસીઓની વાત કરીએ તો આજે વહેલી સવારથી ઉઘાડ નીકળ્યો છે, તડકો છે, એટલે વડોદરા વાસીઓને મહદ અંશે રાહત મળી છે. પરંતુ વડોદરા વાસીઓની નજર જે છે તે વિશ્વામિત્રીની જે જળ સપાટી હોય છે તેના પર સતત ટકેલી હોય છે, કારણ કે આ જે નદી છે તે વડોદરા શહેરની બિલકુલ મધ્યમાંથી પસાર થાય છે. અત્યારે વિશ્વામિત્રી નદી જે છે તે 25 ફૂટ ઉપર વહી રહી છે અને નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તમે જોઈ શકો છો. વિશ્વામિત્રી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એટલે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થાય. આ એ દ્રશ્યો છે કે અહીંયા મોડી રાત્રે જે વડોદરા વાસીઓ છે તે ઉમટી પડ્યા હતા કે વિશ્વામિત્રી નદીનું જળ સ્તર જે છે તે કેટલું છે, વિશ્વામિત્રીની સપાટી જે છે તે કેટલે પહોંચી છે. એટલે વડોદરા શહેરના નાગરિકોની વ્યથાની વાત કરીએ તો એવું પણ કહી શકાય કે વડોદરાના જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેઓ આખી રાત ઊંઘ્યા નથી અને તમામ લોકોએ વિશ્વામિત્રીની જે સપાટી છે તેના પર નજર રાખી છે. આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારમાં જે કાલાઘોડા બ્રિજ આવેલો છે ત્યાંના દ્રશ્યો છે અને અહીંયા આ જે બ્રિજ છે તેની જે જળ સપાટી છે
તે વડોદરાવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે, કારણ કે અહીંયા જો સપાટી વધે તો પશ્ચિમ વિસ્તારના જે ખાસા એવા સોસાયટીઓ છે, રહેણાંક વિસ્તાર છે, તે પાણીમાં ગરકાવ થઈ જાય। બીજી વાત કરીએ તો વડસર, તલસર સહિતના જે ગામોમાં મગરો નીકળવાની શરૂઆત થાય છે, તે આ જ જગ્યાના જે મગરો છે ત્યાં સુધી પહોંચી જતા હોય છે। અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છે એ મગરોનું આશ્રય સ્થાન છે, એટલે કે અહીંયા મોટી સંખ્યામાં મગરો જે છે તે પોતાના પરિવારો સાથે આશ્રય લેતા હોય છે। પરંતુ આજે તમે વિશ્વામિત્રી નદીમાં પાણીનું વહેણ જોઈ રહ્યા છો, એ પાણીના વહેણમાં જ મગરો તણાઈને વડસર ગામ તરફ આગળ જતા હોય છે, પાદરા તરફ આગળ જતા હોય છે। એટલે મગરો જે છે અત્યારે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે। મગરો પોતાના રહેણાંક વિસ્તારમાંથી દૂર થઈ ગયા છે। મગરો પકડવાની શરૂઆત પણ થઈ ગઈ છે, કારણ કે રહેણાંક વિસ્તારમાં મગરો પહોંચી પણ રહ્યા છે। બીજી વાત કરીએ તો અત્યારે 25 ફૂટ જ્યારે વિશ્વામિત્રી નદી જે છે તે વહી રહી છે, ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે, એટલે કે કારેલીબાગ છે, વોડા છે, છાની છે, વારસિયા છે, સમા છે, વડસર છે, તલસટ છે, જે બીજા અલગ અલગ ગામો છે, વિસ્તારો છે, ત્યાં વરસાદી પાણી અને વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે બ્રિજની નીચે તમે જે ધસમસતો પ્રવાહ જે છે પાણીનો જોઈ રહ્યા છો, તે જે આજવા સરોવર કે પ્રતાપપુરા સરોવરનું પાણી નથી, પરંતુ ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે તેનું પાણી જે છે તે વડોદરા શહેર તરફ ધસી આવતું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે। કારણ કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટતા ગઈકાલે કરી છે કે હજી સુધી પ્રતાપપુરા સરોવર કે પછી આજવા સરોવરના ડેમના જે દરવાજા છે તે ખોલવામાં નથી આવ્યા। અત્યારે જે પાણી વડોદરા શહેરમાં આવી રહ્યું છે તે ઉપરવાસના વરસાદનું પાણી જે છે તે આવી રહ્યું છે। વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાના કારણે આ પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે। એના કારણે જ આ વિશ્વામિત્રી નદી જે છે તેની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે 25 ફૂટે વિશ્વામિત્રી નદી જે છે તે વહી રહી છે। 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી કહેવામાં આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું। વડોદરાથી જ સમાચાર। વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા મગર રસ્તા પર નીકળ્યા। વડસર ગામ રાઠોડવાસ પાસે એક મહાકાય મગર દેખાયો। 8 ફૂટનો મહાકાય મગર આવી પહોંચતા સ્થાનિકોમાં ભય ફેલાયો। સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા મગરનું રેસ્ક્યુ કરાયું। ટીમના સભ્યોએ સ્થળ પર પહોંચી 1.5 કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું। મગરને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો। વડસર ગામમાં 8 ફૂટનો આ મહાકાય મગર જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રહેણાંક વિસ્તારમાં આ મગર ઘૂસ્યો હતો। જીવદયા પ્રેમીઓને તાત્કાલિક જ જાણ કરવામાં આવી અને તેમણે મગરનું રેસ્ક્યુ કરી લીધું છે। પરંતુ જે વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, જળસ્તર વધ્યું છે, તેના કારણે જ આ મગરો હવે પોતાના વિસ્તારમાંથી બહાર આવીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી રહ્યા છે। વડોદરાવાસીઓને એટલે જ ચિંતા, એટલે જ ભય। જમીનમાં દાટી દેવાયેલી જીવતી બાળકી મળી। સુરેન્દ્રનગરના હરિપર ગામની સીમનો બનાવ। દાટી દેવાયેલી જીવતી બાળકીનો વિડીયો સામે આવ્યો। ત્યજી દીધેલી હાલતમાં દાટી દેવાયેલી આ બાળકી મળી આવી છે। ખાડામાં બાળકી ઉપર માટી અને પથ્થર મુકાયા હતા। બાળકીના રડવાનો અવાજ સંભળાતા ખુલાસો થયો। સ્થાનિકોએ રડતી બાળકીને બહાર કાઢી હતી। દાટી દેવાયેલી બાળકીને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાઈ। ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાં આ બનાવ બન્યો હતો। બાળકીને સારવાર માટે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। સવાલ એ કે આ બાળકીને, ત્યજી દીધેલી બાળકીને કોણ અહીં દાટી ગયું, એ પણ જીવતી બાળકીને। નિષ્ઠુરતાની હદ તો જુઓ। નવજાત આ બાળકી જેને માતાની મમતાની જરૂર છે, પરંતુ તેને ત્યજી દેવાઈ। તેની ઉપર માટી અને પથ્થરો નાખવામાં આવ્યા। બાળકી જીવતી હતી અને તેનો રડવાનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો ત્યાં આવ્યા। જોયું તો આ બાળકીને દાટી દેવાઈ હતી। ફોન કર્યો માલધારીએ કે આવું કંઈક બાળક જેવું રોવે છે જંગલની અંદર, તમે ફટાફટ આવો। હું અને મિતુલ પટેલ અને બીજા 2-3 જણ ફટાફટ અહીંયા ગયા। તરત જ અમે પોલીસને જાણ કરી તો બાળકીને માટીમાં દાટેલી હતી અને માથા પથ્થર મૂકેલા હતા। તો એ પછી અમે બધું હટાવી અને 108 અને પોલીસ તરત આવી અને તરત જ અહીંયાથી લઈ અને અમે સરકારી દવાખાને આવ્યા। ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ કે શું આટલી સસ્તી છે જિંદગી? કોણે બાળકીને તરછોડવાનું પાપ કર્યું? કોણ હતી એ નિષ્ઠુર માતા? કોણ જીવતી બાળકી જમીનમાં દાટી ગયું? શું કારણ હતું કે નવજાત બાળકીને આ રીતે દાટી દેવાઈ? આ પાપના આખરે જવાબદાર કોણ? તેને સજા મળવી જ જોઈએ। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે।
અક્ષય એક નવજાત બાળકી જેને જરૂર હતી માતાની હૂંફની, પિતાના પ્રેમની, અને તેને મળ્યું આ જમીનમાં દાટી દેવાય તેને. શું વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રકારનો બીજો બનાવ સામે આવ્યો છે. 4 દિવસ પહેલા મૂળી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી આવી રીતે એક બાળકી મળી આવી હતી, ત્યારે ફરી એકવાર કોઈ જે માતા છે તેને પોતાનું પાપ છુપાવવા માટે થઈ અને બાળકીને જીવતી દાટી દેવાનો જે પ્રયાસ કર્યો છે, જેને લઈ અને સમગ્ર પંથકમાંથી લોકો આ નિષ્ઠુર માતા પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા અલગ અલગ હોસ્પિટલો તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય લોકો તેમજ અન્ય જેવા શંકાસ્પદ લોકો છે તેને અંગેની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બાળકીને જીવતી દાટી દેવાનો જે બનાવ છે તેને લઈ અને લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. ને ક્યાંક ને ક્યાંક આ જે બાળકીના માટે જવાબદાર જે વ્યક્તિ છે તેની માતા અને પિતા તેના પ્રત્યે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.